તમારું બધાનું સ્વાગત છે અમારા એક નવા એક વ્લોગમાં. આજે આવ્યા છીએ સંતરામપુર. અમે અમારા ઘરના દરવાજા ફિટ કરવાના છે ને, એટલે દરવાજા જોવા કે મેં જે પસંદ કર્યા હતા એ દરવાજા આવી ગયા છે કે નહીં. થોડીક વાર છીએ, આજે તો દુકાન નહીં ખુલે એટલે જાઉં જોવા કઈ રીતનું છે બધું. દરવાજા તમને ખબર જ પડી જાય કેવા હે, જોઈ લેજો. હારો મળી દુકાને, કાંઈ વાંધો નહીં. ટીમો તો અમારા દરવાજા હવે અહીં આવી ગયા હઈ ઈ નહીં. લાવો હાલો અમારા દરવાજા હવે કેટલી વાર લાગે કાંઈ નથી. પૂર્વની પરંપરા. દોસ્તો આપણા દરવાજા આવી ગયા છે અહીં લગાવવાનું. 1 2 3 છે અહીંયા કાંઈક એમના દરવાજા અરે કીટ આવેલી છે. પાન કંપનીના હે બધા. બીજો દરવાજો યોગ્ય ઘરમાં કારીગરનું હવે અમે સામાન લેવા જઈશ. હા આ નાના લઈ લે ને, બાકી પેલા લઈ લે. બધું આ શું આવે આ ક્યાં? આ માપ થોડું માપ આવું માપ આવે તો આવું એમ રાખીને કટિંગ કરવાનું એવું છે. સીધું સીધું સીધા સે લેતા હે. તમારા કારીગર તો પહેલા જ થાકી ગયા છે બે. હવે અમારે શું દરવાજા ફિટ કરે? हाँ मैं नितिन भाई फकीर आदमी चौला लेके निकल पड़ा है. और ये मेरा सूटकेस का सामान खोल के खबर पड़ा कान थी अनबॉक्सिंग हूँ क्या એટલે આગા સાદર અમી અસલ નહીં હો. લો આપણે જો આવી ગયા છીએ દરવાજા. ઉટ્ટન પેટ દરવાજાને ઘણી વાટ જોઈ કા નથી. આ તો ફૂદા વાળો આ તો કાંઈ કામ નથી. પેલો જ છે એને હું ગાલા પકડ. ini makan
નથી દેખાતું. આ મારા પૂર્વજો આ ઢોલ વગાડી આ રમે છે આ પાછા લગન ગાળો કરેલું આ આ ઢીંગલા આપણે પરંપરા હે પીઠોરા દેવાની. હા આ કાંઈક તહેવારનું કાંઈક છે કે વાનો રમે લગ્નનું રમે છે અને આ કાંઈક વગાડે લગ્ન વાળું. આ તો લગ્ન ગાળાનું જ છે દેશી. 30 mm કેડી ડેમ. આ કાકા ડોર્સ ઉગમ ગોધરા. આ ઉગમ શું હે ગોધરા ત્યાંથી એવું લાગે. આ દરવાજો પસંદ ન લાગે આ ડિઝાઇનને લીધે છે. આ ડિઝાઇન છે ને એને લીધે કે બીજા અમે પસંદ કર્યા હતા કાંઈ નીચે પહેલાં ખાલી જોઈને મેં જ પસંદ કર્યો હતો પણ આને ના પડે. મદદ કરી આલે સપોર્ટમાં આ વસ્તુ છે ડોરની કીટ. જ્યાંથી દરવાજા લીધા છે એની યારે શું શું આવે એની કીટ છે. આ ડોર હેન્ડલ, આ લોક, આ બે પેલા દરવાજો ખોલીને બંધ કરવાનો અને આ સ્ટોપર દરવાજા ઉપર લાગે હવે સ્પ્રિંગવાળી લાગે. નીચે બે લાગે અંદર બાર બે આંગળીયા. તો કીટમાં આવું બધું આવેલું હે. બધા મુસલસ છે. એ કે યોગો હે મારી જેવો જોઈએ. ઈગો નથી. તો બરોબર આની મેર આવતા તો પોળો થઈ જાય ને છે. હું ઉપર અડવા કારણ ચોખ્ખો થોડો આમ દબાઈ ગયેલો પિલર હાથે કોલમ હાથે આ ઉપર આ બહાર આવી ગયું પેલું માં જતી રહી પછી આ દરવાજો જે બંધ થાય આમનો નમતો રહે એટલે ખેતર થાય અને ઉપર અડી હા એને અંદર અંદર જ લેવું પડે અને આ બધા લેવો જ પડશે. આમ તો જોવા દો ને તો સ્વામી જ બનાવ્યું કે હા મકાન ને હેક ને
તો યાદબી જ વાત છે ને, વિડીયો બનાવવા અરે યુટ્યુબમાં જ મેલો જો આ ભાઈ અમારા દરવાજા ફિટ કરે છે. કામ કરવું એટલે વ્યવસ્થિત કરવું, આ રોજી રોટી છે. કામમાં પેલું નહીં, શું કેવું, ગમે એનું ઘેર હોય, નાનું મોટું ગરીબ ગમે એનું. બીજો બગાડી જાય ને મારે કરવું પડે. હા ઈ સ્વામી છે તો પણ નથી કહેતો એ જો હે આ વિડીયો સ્વામી. પેલા હાથે થવા દે. દરવાજા સેટ નથી થવા, સોપટા ફૂલાઈને વાંકા વળી ગયા આમથી આમ, એટલે હવે સેટ નહીં આવતો દરવાજો. થોડોક જ દાડેલો રાખ. ઇઠારા દેરનો દરવાજો આ ઉપર ફરી થઈ ગયો, પણ આ વસમાં હવે હવે પેક થયો આખો. હવે પેક થઈ ગયો, હવે જગ્યા નથી રહેતી ગઈ, હવે નથી જગ્યા રહેતી ગઈ. બંધ કરે જગ્યા રાખવી જ પડે. કઈ એ તો ચોખ્ખું જેવું ચાલે દબાવો આટલે ઉગાડો, અહીં ઉપર એટલે દબાવો. એટલે ઉપર સો ટાઈમ નથી છોડતું નહીં ને આમ હોય ને પેલું લાગી જાય વસ્તુ તો બી જાય. જો અંદરથી પાણાવાળા તો સીધા જ રહે ને, પથ્થરના સોકટા પેલું લાગે ને કાહું ગેપ દેખાતી છે. આને હજે કહી નાખવાનું. ના હા હા આ કહું જ છે, આજે કહું. એટલે વધારે આ સાઈડમાં કહી નાખો ને જરીક, આ સાઈડમાં આગું કહી નાખો ને થોડું, શું કરો એટલે થોડીક જગ્યા રહે ને. પડી જાય ને. ના ના જરૂર જ નહીં. તાર લાકડું ફૂલે પછી અહીં અડી નહીં જાય શર્ટ. દરવાજો નહીં ફૂલે, લાકડું ફૂલે એટલું બધું કેટલું ફૂલે. આની મેં હું જરીક એટલે પેલો વરસાદના ટાઈમે ભેંસ કદાચ લાગે તે કાની મેં જગ્યા જ નથી રહેતી. લાકડું કેવું ફૂલે ને તો બી કશો આ શિયાળામાં નામ જાવ તો એવું જ થઈ જાય. પણ ચોમાસામાં એટલું તકલીફ દેખાય કે પછી વધારે ગેપ પડે. તો દોસ્તો આપણે તો દરવાજા ફિટ થઈ ગયા, કાંઈ સેટિંગ આવતું હતું નહીં. ભાઈ આ બેડ પહેલાં જ શરૂઆતમાં લાકડાવાળું લગાડી દીધી ફ્રેમ, એટલે કે પાણી છાંટી છાંટીને ફૂલાઈ ગયા, વળી ગયા એમ થઈ ગયું હતું. હવે આ દરવાજા લગાવવા ટાઈમે આપણને ભૂલ નડી છે, પણ ભાઈએ સારું કામ કર્યું છે, મસ્ત કામ કર્યું. આ બધું સેટિંગ પ્રોપર કર્યું, એને ટોટલ રીતે ફિટ થાય એવું કર્યું છે. અમુક માઇનોર જતું કરવું પડશે, બાકી ઓકે છે ટોટલી. આપણા પીઠવાળા દે લાગી ગયા છે, હજુ તો દૂર હોય, થોડુંક બાકી છે, થોડી વાર એને લાગે. રૂમ નથી જ ગયો, બીજા રૂમની વાત. આપણે એક રૂમનો દરવાજો ફિટ થઈ ગયો છે, બીજા રૂમના થઈ રહ્યા છે. કારીગર ને ગેર માલિક બે ઊભા છે. ગેર માલિક જોઈ રહ્યા આડું ટેડું કામ તો નહીં કરતા ને.
દરવાજામાં ડિઝાઇન ને તાબામાં એવી ડિઝાઇન ને આદિવાસી તો ભાઈ જો આપણો બીજા રૂમનો દરવાજો થઈ ગયો જોવા જઈએ હાલો કેવો છે. હું સ્વામી શું કહે દરવાજો બોલુવાળા અમારે હા એમ જ છે કે પેલા રૂમમાં તો એવો બારિશ છે એમ આપણે બે દરવાજા બંધ કરીને જોઈએ કેવો આવે. શું વાંધો હું હા હા હું બોલ પેન તા પેલે કારીગરને ભૂખ લાગે બોલ પેન ખોવાઈ ગઈ. જો અહીંયા અડી જાય છે ટાઈટ થઈ જાય દરવાજો. કારીગર દરવાજામાં બહુ મહેનત કરી રહ્યા છે. આ સાદલી સ્વામી જ બનાવી આ દરવાજા સ્વામી જ ફિટ કર્યા એટલે આ સ્વામી વાળા છે ને અંદરો અંદર લડાવવાના છે. કેમ ભાઈ આઈને મિલવાનું તો મેલા એમથી કઈ પેનલ લે કઈ પેનલ લે એ અમારે અલગ વાત કઈ કઈ 66 કેવીની પેનલ એ હું 66 કેવી એટલે હું ફોન હોય આગળ સપના જોઈ પેનલ એને એવું શરમમાં નહીં રહેવાનું વિડીયો બનાવજે ને એનું તમારે તો તમારે આવે એમ કરી જ નાખવાની આગવાસ લેવું પડે કહી જ નાખવાનું અને તારે શું થાય કહી જ નાખવાનું કહી આને કહી નાખ્યું હોય તો સાઈડમાં નહીં ચાલે સાઈડમાં કહી નાખ્યું હોય તો કહી નાખવાનું લાવે નહીં તોડ
કાંઈ હે એ ક્યાં આગું લાકડાવાળું કાઢ નાખવું છે. હા ડાયરેક્ટ દરવાજો આવી જાય તમારે તો ખાસ નહીં. આ બાજુ કેમ દેખાય ને આપણે જે આપણું કાઢી બેઠા છે દરવાજો જ ને. હા આપણે જ્યાં દાડો જ નહીં બરાબર. આ નથી કાઢવાનું કે તારા હા કઈ નાખવાનું ના કે એમ કે તારા આ બાજુ કરી નાખવાનું કયો તમે ને કોણ કાલે પછી કયો કાઢીને કે હાલો આમ કરવાનું હા ઈ હે હા એ તમને ખબર હોય આ બધું કઈ રીતે કરવાનું હોય. બોલાવે કારીગર નથી. કાકસમાં આવીને તો ખુશ થઈ જવાના. રાજકોટ રો રાજકોટ જસદણ હા આ જસદણમાં પેલી સ્કૂલ છે ખબર ને કઈ? કઈ છે ઓલા નવા ટાઈમના ક્લાસ ચાલે છે ને નવોદય આલ્ફા આર્મી વાળી એવું. હા ચિત્તલિયા કુવા રોડે છે. એટલે આપણે વાતો કરે એટલે કે સ્કૂલો બધા મેલે હા બાબા થોડા ઘણા મેલે મારા હા પૈસા બહુ થઈ કેટલા પૈસા લાખ રૂપિયા ઓ 1,25,000 1,45,000 એમ સોરન એક વર્ષના વર્ષના. પણ તમે મેલો સોરું એટલે વાત પૂરી પછી હા હા અને ભણવામાં તો એ તો હજાર એટલે એક નંબર છે બધું ભણવાનું જ બીજું કશું બીજી કોઈ પ્રવૃત્તિ જ નહીં. ભણવાનું એટલે ભણવાનું જ. બીજું આ માટું નહીં આપણે કે બીજે મિલ દીજે તે પેલા બધું નહીં સલાવે પણ કડીકમાં આમ રેસમાં કાઢીને કડીકમાં આમ કાઢીને વેમ નહીં 3 વાગ્યાને તે ઉઠી જઈ ગયો સોરલી. આર્મીની ટ્રેનિંગ કે કામ કરાવે એવું જ બધું જ. બસ બેડા વાગી રહી એટલે કે તમે ખાવાનું રાખો તમે ધંધા ઉપર. નજીક નહીં ખબર પડે તમે ખેતી કરું તો નજીક મારતા ખેતી જવું નહીં તમે આમ તો માફ કરીને મારું રેડી છે તાર પેલું આ મસ્કાય નહીં બસ થોડું ઘણું પેલું મિસ્ત્રીમાં દરવાજો બગાડ. તો આપણે દરવાજા સાથે આવેલી કીટ ખુલી ગઈ છે અને અહીંયા બધા બોલ્ટ સ્ક્રૂ ટાઈટ થઈ રહ્યા. અહીંયા લગાવવાનું છે આમ હેન્ડલ. કાણા તો થઈ ગયા. વિડીયો ઉતારવાના લાકડા લેતા લાકડા લેતા આવો પેકિંગ મૂકવાનું છે આમાં. દોસ્તો આ દરવાજાનું મેગ્નેટ છે. આ મેગ્નેટ લગાવવાથી વધારે પડતો પવન આવે ને તો દરવાજો ભટકાય નહીં એના માટે ઉપયોગ થાય. અને એક બાજુનો ભાગ દિવાલમાં લગાવવાનો અને એક દરવાજામાં. તો તમે જો આપણા દરવાજાને કોડી પણ લાગી ગઈ છે નીચે. ગેરવાળી કોડી છે બહુ એન્ટિક. તો આપણા ત્રણેય દરવાજાનું આ બિલ છે હું 22, 20, 25, લા કાકા ને 30 mm ડોર. કાકાનું બરાબર છે પહેલાં શું ગણા દે 8,300 ટોટલ બિલ 3,000નું જ બન્યું ખાલી. 21, 4, 15 બાકી ભાડું ખાલી છે આ જો આપણા દરવાજા લાગી ગયા છે એકદમ આપણે સંસ્કૃતિ રીતે જે સંસ્કૃતિ છે એને આપણા સંસ્કૃતિ આપણા રિવાજ. કેટલા